એ જ્યારે તમે લગ્ન મંડપમાં હતા ને ત્યારે ગ્રસ્ત જીવનમાં પ્રવેશ કર્યો ત્યારે બ્રહ્માજી આવ્યા હતા અને બ્રહ્માજી આદેશ કર્યો હતો કે તમે અમારા આ બ્રહ્માજીની સૃષ્ટિ છે ને, આ બગીચો કેનો છે? બ્રહ્માનો. અને આ બધા ફૂલડાઓ છે. હરેક માળી એવું ઈચ્છે કે અમારી ફૂલવાડીનું ફૂલ સારું થાય, સુગંધીમાન થાય. બ્રહ્માજી ક્યારે નથી ઈચ્છતા કે નબળું ફૂલ આવે. એટલે જ્યારે લગ્ન મંડપમાં તમે લગ્ન ગ્રંથિથી જોડાયા અને સંતાન પ્રાપ્તિ માટે ગ્રસ્ત જીવનનો પ્રારંભ કર્યો ત્યારે જ બ્રહ્માએ આદેશ આપ્યો હતો કે તમે મારી ફૂલવાડીમાં યોગ્ય ફૂલને એક પ્રગટ કરજો કે જેની મહેકથી મારી આખી ફૂલવાડી આમ સુગંધિતથી ફૂલી ઉઠે. એ લગ્ન મંડપની અંદર બ્રહ્મા તમને આદેશ કરે છે. સંતાનને ઘડવાની આજ્ઞા આપી તમને ઈશ્વરે. 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 સંતાનના ઘડતરમાં ખામી કદી રાખશો નહીં. સંતાનના ઘડતરમાં કશી ખામી રાખશો નહીં. ભૂલો ભલે બીજું બધું સંતાનને ભૂલશો નહીં. અગણિત છે ફરજો તમારી વિસરશો નહીં. સંતાનને ભૂલશો નહીં. સંતાનને ભૂલશો નહીં. સંતાનને ભૂલશો નહીં. સંતાનનું ઘડતર કરવું છે. સંતાનના ઘડતરની શરૂઆત ક્યારથી કરશો? ચાલો, તમારું શું માનવું છે? સંતાનના ઘડતરની શરૂઆત ક્યારથી થાય? બાળકનો જન્મ થઈ જાય ત્યારથી, કે સમજણો થાય ત્યારથી, કે યુવાન થાય ત્યારથી? ક્યારથી કરશો? આમ બાળકનો જન્મ થઈ જાય પછી બાળકનું ઘડતર કરવું, એવા હાથ ઊંચો કરો. આમ હે, યુવાન થાય ત્યારે? સરસ. પણ આપણા સંતો અને શાસ્ત્રકારોએ બતાવ્યું છે, જેને આજના સાયન્સે પણ પ્રૂફ કરીને આપ્યું છે કે બાળકના ઘડતરની શરૂઆત ક્યાં થાય છે? માતાના ગર્ભમાં. ક્યાં થઈ જાય? માતાના ગર્ભમાં. કારણ કે માણસના મગજનો વિકાસ, એનું જે બિલ્ડ ઇન્સ્ટોલેશન એ ક્યાં થાય છે? એ બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે. માનવ જીવનનું 80% ઘડતર માતાના ગર્ભમાં થાય. 18% ઘડતર જન્મથી 2.5 વર્ષ સુધી થાય અને બાકીનું જે 2% બચ્યું એ આખી જિંદગીમાં થાય. તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટાઈમ પીરિયડ કહેવાય એ કયો છે? બાળક જ્યારે ગર્ભમાં હોય ને એ સમય. કારણ કે એ સમયે હજી એનું મગજ બને છે રહ્યું. મગજ બને છે રહ્યું. એ સમયે તમે જે મટીરિયલ નાખી દેશો એના દ્વારા જ એનું મગજ બને છે. એ ઇન્સ્ટોલ થઈ જાય. જેવું ઇન્સ્ટોલ થયું આખી જિંદગી એની સાથે જ એ જીવશે. પણ એ સમયે તમે યોગ્ય સંસ્કાર આપી ન શક્યા, ઘડતર કરી ન શક્યા અને મગજ ઘડાઈ ગયું, બાળક જન્મી ગયો. તમે ગમે એટલા પ્રયત્ન કરશો તો વધુમાં વધુ તમે કેટલું કરી શકશો? 20%. બરોબર ને? 80% તો થઈ ગયું, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. હવે બાકી 20 રહ્યું, એ જ તમારા હાથમાં છે. જ્યારે ગર્ભમાં બાળક આવે એ જ સમયે જો મા બાપ સાવધાન બની જાય તો એને ક્યારે પાછળથી દુખી થવાનો વારો આવતો નથી. હવે પ્રશ્ન એ થશે કે ભાઈ બાળક જ્યારે ગર્ભમાં છે ત્યારે આપણે એમાં ઇન્સ્ટોલેશન કેમ કરવું? એમાં શું આપવું? કેવી રીતે એનું ઘડતર કરવું? તો એના માટે તમારે પહેલો એસ વાપરવાનો છે અને એ છે સંયમ. કયો? સંયમ. જો સંયમી જીવન તમે જીવશો તો ઓટોમેટિક અંદર જે બાળક ઘડાય છે એનું ઘડતર થશે.
પણ જો સંયમ ચૂક્યા તો એનું દુષ્પરિણામ આવશે.